હા આદિ. હા ભાભી. ભાભી, હા તમે મને ભાભી ભાભી શું કામે કીધા રાખો છો? આપણે દિયર વટું વેડું એને 1 વર્ષ થઈ ગયું છે. હવે તો મને પત્ની તરીકે સ્વીકારી લ્યો. જુઓ, તમને ખબર છે, મને ખબર છે કે એ શક્ય નથી ક્યારેય. કારણ કે જે કંઈ પણ થયું છે ને એ બધાના કહેવાથી થયું છે. મારી કે તમારી મરજી નહોતી, પણ સમય અને સંજોગ એવા ભેગા થયા હતા કે ના હું કંઈ કરી શક્યો કે ના તમે. એટલા માટે આપણા લગ્ન થઈ ગયા. એ તો મને ખબર છે. હા, બાની ઈચ્છા હતી એટલે એની ઈચ્છાને માન દઈને આપણે દિયર વટું વાળ્યું છે. પણ હવે જે થઈ ગયું એ ભગવાન ઉપર છોડી દેવાનું હોય. અને તમને એવું નથી લાગતું કે પતિ પત્નીના સંબંધમાં હવે આપણે આગળ વધવું શું જોઈએ? બોલો તમે? આ જરા વિચાર તો કરો. હા છે ને, તમે મારી સાથે તમે વાત જ શું કામ કરો છો? હું તમને બોલાવું છું, કામ હોય ત્યારે હું તમને કહું છું ને. એના સિવાય તમારી સાથે મારે ભાભી સમજવાની કોશિશ કરો કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો. એની સાથે જીવન જીવવાના સપનાઓ જોયા તમે, પણ મારા સપનાઓ તો સપનાઓ જ રહી ગયા. પાણી ફરી ગયું એના પર. પણ આદિ, હા તમારા જે સપના હતા એ તમારે પહેલા બાને કેવું જોઈતું હતું ને. હું તમારું જિંદગી બગાડવા નહોતી માંગતી, મને ખબર નહોતી. બાકી હું દિયર વટું ના થવા દેત ને. આદિ, આ બધું વિચારવાથી ને શું ફાયદો છે? જો અરે શું કરો તમે? આ દૂર રહો. હું કોઈ બળજબરી કરવા નથી આવી તમારી સાથે. ભાભી, વાતને ક્યાં લઈ જાવ છો? હા, તમને હું કહી દઉં ને તો લોકોએ જે સમજવું એ સમજે. તમને ને મને ખબર છે ને, મેં ક્યારેય તમને એવી નજરે નથી જોયા. ને રહી વાત તો મને કહેતા આવડતું જ હતું, પણ એ સમય યોગ્ય નહોતો. અને મેં તો નક્કી કર્યું હતું કે જલ્દી ઘરમાં બધાને વાત કરી દઈશ કે હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ બધી વાત તમારી સાચી, પણ એ પહેલા જ મોટાભાઈ સાથે પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતું રહે. અને એ સમયે બધાએ તરત નિર્ણય પણ લઈ લીધો. તમારું વિચાર્યું, કોઈએ મને નહોતું પૂછ્યું કે તારે શું કરવું છે, તને બધું યોગ્ય લાગે એમ છે, તું તારી ભાભી સાથે લગ્ન કરીને ખુશ રહીશ કે નહીં, કોઈ નથી પૂછ્યું. બસ મને એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમારું જ વિચારવામાં આવ્યું હતું કે જરાક એમની સામે જો, બિચારી ક્યાં જશે, હેરાન થશે, આ થશે તે થશે. પણ આદિ, તમારે એક વખત તો મને વાત કેવી જોઈતી હતી ને કે આ જ્યારે દિયર વટું વળતું હતું ત્યારે તમે મારી સાથે ખુશ રહો કે નહીં રહો, એક વખત તો પ્રશ્ન કરવો જોઈતો હતો ને. ત્યારે મેં જોયું હતું, મેં વિચાર્યું હતું કે તમને કહી દઉં, પણ તમને આટલા રડતા જોઈને આટલા દિવસોથી હું જોતો હતો, ત્યાર પછી એક દિવસ તમને મેં શાંત થતા જોયા હતા ને મને લાગ્યું કે કદાચ આ વાતથી તમે શાંત પડ્યા છો તો સારું કહેવાય. ફરી મારામાં હિંમત નહોતી કે તમને રડાવું કે તમને વધારે દુઃખી કરું. નહીં ને કંઈ તમારી સાથે થઈ ગયું તો? જો એ તો જે વિધાતાએ લખ્યું એ બધું બની ચૂક્યું છે, પણ હવે તમે વિચાર કરી લો, તમારે શું કરવું છે. હું તમને બીજું કંઈ નથી કહેતો, નથી હું તમને હેરાન કરતો. તમે જે વસ્તુ મને કહેવા માંગો છો કે પતિ પત્ની તરીકે આપણે રહેવું જોઈએ, એ શક્ય નથી. હવે બોલો. પણ આદિ, આ બાનો ને એનો તો બધાનો વિચાર કરો. એ લોકોના સપના ઉપર તો પાણી ફરી વળશે ને. એ લોકોએ જ કીધું ને આપણે પતિ પત્ની તરીકે જોડાયા છીએ ને. એનો તો વિચાર કરો. હું અત્યારે કોઈનો વિચાર નથી કરતો, પણ જે મારાથી થઈ શકે એમ જ નથી, એના વિશે હું વિચારવાનો છું. જો આ બધી વસ્તુ ભૂલતા થોડોક સમય લાગશે, પણ
ધીમે ધીમે તો બધું ભૂલી શકશો ને અને સંસારમાં આગળ વધીએ. સંસાર તમે આ રૂમમાંથી જાઓ છો કે હું જાઉં? ના ના, હું જાઉં છું. બીજી વાર આવી ભૂલ નહીં કરતા. બેટા સલ્પા, હું થયું? હરમાડી કેમ કરતા દાઈજા? આ ગરમ તેલ થઈ ગયું તું અને બકડિયું ગરમ હતું તો ભૂલમાંથી ઉપડી ગયું. બેટા ધ્યાન રાખતા હો તો આપણે રસોઈ કરતા હોય તેમાં ધ્યાન રખાય ને. અને આ તમે તેલ મૂક્યું હતું તો પછી એને અડવાની કાંઈ જરૂર હતી? કયા વિચારોમાં છો હજી? કાંઈ નહીં બા, વિચાર શેના કરતી હો? કાંઈ વિચાર નહોતી કરતી. આ તો ભૂલથી ક્યારેક એવું બની જાય. આ ભૂલ નથી, આ તમે ક્યાંક વિચારમાં ખોવાયેલા હો ને તો જ આવું. હા પણ હવે હમણાં કંઈક લગાવી દઈશ ને, હમણાં દૂધની તર લગાવી દઉં છું એટલે સારું થઈ જાય. પણ બેટા આ મારો દીકરો ગયો, હજી તમે એના જ વિચારોમાં છો ને. પણ બેટા આપણે દેરવટું કર્યું એને વરસ થઈ ગયું તો હવે શું છે? એ મજાના હસી ખુશીથી રહ્યો ને. એ જૂનું ભૂલશો ને તો નવી જિંદગી જીવી શકશો. બા કેવી વાત કરો છો? હા, તમારા નાના દીકરા હારે દેરવટું વાળીને હું ખુશ જ છું. મને કાંઈ વાંધો નથી. અમારા બેને તો બહુ સારું બને છે. તમે શું કામે બાવું પૈસા રાખો છો? તો પૂછી જ રાખે ને. આ ઘડી ઘડી તમને આમ થાય. આ જો કાલે તમે લપટતા બસી ગયા હતા તો ક્યાં ધ્યાન રાખો છો ને હું કરો છો ને મને ખબર નથી પડતી. કાંઈ નહીં, આ ઘરના કામ કરું છું. કામમાં ક્યારેક ઉતાવળ હોય તો લપટાઈ જાય, એમાં શું થઈ ગયું? એ આપણા ઘરમાં છે ને એવી કોઈ ઉતાવળ નથી હોતી. ઉતાવળ તમને એમ લાગે છે કે મને કાંઈ ખબર નથી પડતી, પણ કોણ જાણે કેમ. તમે છે ને અહીંયા છો જ નહીં. તમે અહીંયા છો શરીરથી અને મનથી ને વિચારથી ક્યાંક બીજે છો. બા આ તમારા જેવા સાસુ એટલે કે આ માં છો તમે. આ શેના હું વિચાર કરું? મને કઈ ઘરમાં દુઃખ છે તો હું વિચાર કરું? એ જ પૂછું છું. આપણા ઘરમાં કાંઈ દુઃખ નથી. એ મજાની શાંતિની જિંદગી છે, શાંતિના બધાય કામ છે. તો પછી આટલી બધી ઉતાવળ ને ભૂલ થાય કેમ તમારાથી? થાય છે બા, હવે ધ્યાન રાખીશ. કેટલીક સલાહ આપશો હવે તો આ તમારે છે ને હવે મારી ઉપાધિ કરવાનું મૂકી દો. આટલા વર્ષથી હું રસોઈ કરતી હતી, મને નથી યાદ કે કોઈ દી તેલનો સાટોય ઉડ્યો હોય. ધ્યાન રાખવાનું બેટા, ધ્યાન રાખવાનું મારા દીકરા. હા બા, આ તો ઠીક છે કે જરા કડી ગયું, ઝાઝું થયું હોય તો દવાખાને જવું પડે. એ ન જવું દવાખાને, ત્યાં ન જવું પડે ને એમ રેવાય. હા બા, હવે તમે આરામ કરો જાઓ. હા જો હવે સાણસી લેજો, અડતા નહીં. હા બા. બાને કેટલી ઉપાધિ થઈ છે મારી, પણ બાને કેમ કહું કે આ તમારા નાના દીકરાને મારે જરાય નથી બનતું. કંઈ પણ નથી શકતી કોઈને. બાને કહું તો બા દુખી થાય. જો હું છે ને અત્યારે ઓફિસે જઈ રહ્યો છું, સાંજે આવવામાં લેટ. હેલો હેલો, શું કહેતા હતા તમે? સોરી. મતલબ કે હું અહીંયા આવ્યો, તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, તને કંઈ ખ્યાલ જ નથી. કયા વિચારમાં હતી? દીદીના. જો હેતલ, તું તારી દીદીના વિચારોમાં આટલી બધી ખોવાયેલી રહીશ તો તું વિચાર કર ને કે તારી લાઈફનું શું? હા, દેવાંગ, શું વિચાર કરતી હતી દીદી વિશે? એ જ કે આ જીજાજી ગયા ને એને ઘણો સમય થઈ ગયો છે, પણ હા એમણે જે દેરવટું કર્યું છે એમાં દીદી ખુશ તો છે ને. મેં બે ચાર વાર દીદી જોડે વાત કરી હા, તો મને એના અવાજ ઉપરથી એવું લાગ્યું કે દીદી ખુશ નથી. હેતલ, આ બધું ખોટું ના કહેવાય. તું જ વિચાર કર. હવે
તારા દીદી ત્યાં પોતાની લાઈફને સરખી રીતે જીવી રહ્યા છે અને તું અહીંયા ખોટા વિચારો તારા મગજમાં લાવીને અહીંયા તારા મગજને ખરાબ કરી રહી છે. દેવાંગ, હું જ્યારે પણ દીદી જોડે વાત કરું ને ત્યારે ખબર નહીં મને એવું ફીલ થાય કે કંઈક એવી વાત છે જે દીદી છે ને મારાથી છુપાવે છે, મને કહેવા નથી માંગતા. એવું કંઈ હોય તો તારી બેન તારાથી શું કામને કોઈ વાત છુપાવે? અને આમ પણ હું તો કહું છું કે તું છે ને તારી બહેનને ફોન કરવાનું જ ઓછું કરી દે. તું ફોન કરીને એમને કેમ છે કેમ નહીં, અને ખાસ જીજાજી ગયા એ વાત તું એને યાદ અપાવ્યા કરે છે. તો તું કે જે વાત તું નથી ભૂલી શકતી એ વાતમાંથી એમને કેવી રીતે બહાર લાવીશ? અરે આપણે એના સગાવાલા છીએ, આપણી પહેલી ફરજ બને છે કે આવી પરિસ્થિતિમાંથી એમને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ, અને આપણે જ જો એમને આવી પરિસ્થિતિમાં નાખતા જઈશું તો એ ક્યારે બહાર આવશે? હા, તો બસ હું એ જ વિચાર કરું છું કે એવી તો કઈ વાત છે કે દીદી મને કહેતા નથી. જો મને કહી દે ને એકવાર તો હું એને એ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકું છું. એવું કંઈ નથી હોતું. આ બધું આપણા વિચારો ઉપર નિર્ભર રહે છે. તું ખોટા વિચાર કરીને ખાલી ખોટા એમને ડિસ્ટર્બ કરે છે. છોડ ને, એમને કંઈ તકલીફ જેવું હશે તો એ તને વાત કરશે. નથી છોડાતું ને મારાથી. મને ગમે ત્યારે કંઈ કામ કરતી હોય કે ગમે તે હોય ને તો દીદીના વિચારો જ આવ્યા રાખે છે મનમાં. અને તમે ભલે ગમે તે કહો, મારી બેન છે, એમ નાનેથી એણે મને મોટી કરી છે, એમની સાથે હરીશું ફરીશું રમીશું, એના અવાજ ઉપરથી ખબર પડી જાય મને. તો પછી તું કે હવે એમાં આપણે શું કરી શકીએ? તો આપણે એ કરીએ. છો કેવી વાત કરો છો તમે? મને ખબર જ નથી. તો હું તને એ જ કહેવા માગું છું કે જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી એ પરિસ્થિતિ વિશે આપણે કંઈ કરી શકીએ એમ નથી. શું કામ ને ખોટું ટેન્શન લેવાનું? ચલ જલ્દીથી તારું કામ બતાવ. હું તને એ કહેવા આવ્યો હતો કે મારે સાંજે લેટ થશે, ઓફિસમાં મીટિંગ છે એટલે. પેલા હું દીદી સાથે વાત કરી લઉં, પછી મારા કામ પતાવી દઈશ. ઠીક છે, એવું કંઈ લાગે તો મને ફોન કે મેસેજ કરજે. ચાલ, બાય, ટેક કેર. ચાલ. દીદી, એવી તો શું વાત છે કે તમે મને કંઈ વાત નથી કહેતા? શું વાત કહું? હા, આ ક્યારની એકને એક વાત લઈને બેઠી છે. તું મને એમ કે તું શું કરે છે, તારે શું છે નવીનમાં? કંઈ નથી કરતી. હા જુઓ ને, તમારી યાદ આવી ગઈ ને એટલે વિચાર કર્યો કે તમને ફોન કરી દો. પણ જો દીદી, સાચું કહો ને, તમે મને કહી શકો છો, તમારી નાની બહેન જાણીને, તમારી દોસ્ત જાણીને તમે જે વાત મારાથી છુપાવો છો ને એ વાત મને કરી દો. અરે ગાંડી, કઈ વાત છુપાવું છું? આજની સુધીમાં મેં ક્યારે તારાથી કંઈ છુપાવ્યું છે? બધી વાત તારી સાથે શેર કરું છું, નથી કરતી? તમારા અવાજ ઉપરથી એવું લાગે છે કે તમે છે ને કંઈક ને કંઈક વાત તો છુપાવો છો. શું છુપાવવા? તું જ કહી દે એટલે એનો જવાબ આપું. જો મને ખબર હોત ને તો હું તમને પૂછત જ નહીં ને. તો પછી સમજી જા ને કે મને કંઈ વાંધો નથી અને ખુશ જ છું. સારું, કંઈ નહીં. મને ખબર છે કે તમે જેને ગમે તેવી વાત હશે ને મને કહેશો નહીં. એટલે જો તમે તો મને મળવા નથી આવ્યા, પણ મેં એવો વિચાર કર્યો છે કે કાલે દેવાંગ ફ્રી હશે ને તો હું અને દેવાંગ ત્યાં આંટો મારવા આવીશું. તો રાહ કોને જોવે છે? આ કંઈ પૂછવા જેવી વાત છે? આવી જ જવાય ને. હા, તારી મોટી બેનનું ઘર છે અને કુમારને લઈને આવજે. એકલી નો દોડી આવતી. આપણે ક્યાંક ફરવા જાશું. હા, ચોક્કસ જશું. અને તમારા સાસુ ને બધા શું કરે છે? બધાય મજામાં છે. એ તો હવે તું આવવાની છે ને તો તું જ રૂબરૂ પૂછી લેજે ને. સારું, કંઈ વાંધો નહીં. મારે કામ છે, કામ પતાવીને પછી ફોન કરું નિરાતે. હા, નિરાતે ફોન કરજે, પણ તું વહેલી આવજે હો. પછી કાંઈ કેન્સલ ન કરી નાખતી આવવાનું. ના, આવી જઈશ. ધ્યાન રાખજો. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ. આદિ, કાલે મારા બેનને એ લોકો આવે છે તો કાલે ઓફિસમાં રજા રાખી દઉં ને
આપણે બધે સાથે ફરવા જઈશું અને કાલ બારે જમવાનું રાખીએ. કોને પૂછીને? પૂછવાની શું વાત છે? કાલે એ લોકો આવે છે તો આપણે જઈએ ને ક્યાંક બહાર. મારે નથી જવું, તમે જઈ શકો છો. કેમ આમ બોલો છો? તમને ના પાડી છે ને મેં કે મને તમે દૂર રહો મારાથી. શું છે આ? અને હવે આ બહાર જવાની વાત કરો છો. બધું સમજાય છે કે હું નાનો નથી અને ગાંડો પણ નથી. બહાર લઈ જવા માંગો છો, હસી મજાક કરવો હશે, મારાથી એ બધું નહીં થાય. અને આ બધા લોકોની સામે છે ને મારે એવી રીતના રહેવું પડે છે કે હું તમારો પતિ છું, પણ એમ હું નહીં રહી શકું. જો જોવાનું તમારે છે. પણ સાંભળો, મારી વાત તો સાંભળો. હા, મારી બેનને એ લોકો આવે છે, તમે એ રીતે મારી સાથે વર્તન કરશો તો એ લોકોને ખબર પડી જશે ને. એટલે જ તો ના પાડું છું ને. અને હું ઓફિસે કોઈ રજા નથી રાખવાનો. તમારે જે કરવું હોય એ કરજો. એ લોકો આવે છે તો તમારો પ્રશ્ન છે, તમારે શું કરવું શું નહીં. એમ પણ કહી શકો ને તમે કે એમને રજા નથી મળી. કહી શકું છું, પણ એ લોકોને ડાઉટ તો જાય ને. જો તમે મને પત્ની તરીકે ના સ્વીકારો તો કાંઈ નહીં, પણ એ લોકોની નજરની સામે તો મને પત્ની તરીકે સ્વીકારી લો. એ બધાની સામે તો નાટક કરું છું, જે મારાથી નથી થતું. તેમ છતાંય તે રહું છું ને બા સાથે. મતલબમાં જ્યાં સુધી બા સામે હોય છે ત્યાં સુધી હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું, તમને તુકારો પણ આપું છું. જે થતું હોય એ બધું કરવાની કોશિશ કરું છું, પણ આગળ કંઈ થઈ કે એમ નથી. અને તમે એ વાતને સમજતા નથી કે તો એક દિવસ રજા રાખી દ્યો ને. ફરવા માટે થઈને ફરવા માટે થઈને એક દિવસ નથી નીકળે એમ તમારા. એ શક્ય નથી એમ મેં કીધું તમને. હવે મને ગુસ્સો આવશે. તમે એવું ઈચ્છો છો કે હું જોરથી બોલું અને બધાને ખબર પડે કે હાથ લો. હવે હાથ નહીં મૂકતા હો. છેલ્લી વાર કહું છું. જ્યારે જુઓ ત્યારે હાથ પકડી લ્યો છો, ખંભા પર હાથ મૂકો છો. નથી ગમતું આ બધું મને. તમારી પત્ની છું, એટલો હક નથી કે. એ ભાભી, હું સમજી શકું છું અને હું તો તમને બહુ મહાન પણ ગણું છું કે તમે. હું કેવી રીતના સમજાવું તમને કે તમારી ઉપર શું વીતતી હશે. જ્યારે તમે પહેલી વાર આ ઘરમાં આવ્યા ને ત્યારની વાત કઈ અલગ હતી. તમારી નજર, મારી નજર, બંનેની નજર આપણે એકબીજા માટે અલગ રીતે જોતા હતા. ત્યાર પછી ભાઈ સાથે જે બન્યું, તમે ફરીવાર આપણા લગ્ન થયા. હું માનું છું કે તમે પત્ની તરીકે તમારી ફરજ નિભાવવાની કોશિશ કરો છો, તમે ખોટા નથી. પણ હું તમને એવી રીતના ક્યારેય એક્સેપ્ટ નહીં કરી શકું. શક્ય જ નથી એ. હું કદાચ ધારું ને તો પણ મારાથી એ નહીં થાય. હું તમને પત્ની તરીકે ક્યારેય નહીં સ્વીકારી શકું. માફ કરજો. હાદી, ગુડ મોર્નિંગ. શું આ સવાર સવારમાં શેનો બેગ પેક કરે છે? કે બહાર જવાનું છે? હા, દીદીના ઘરે જવાનું છે. મતલબ કે તું ત્યાં જવા માટે થઈને આખો બેગ ભરીને કપડાં લઈ રહી છે? મતલબ કે આપણે મતલબ કે તારે 20-25 દિવસ રોકાવાનું છે કે શું? શું તારે કરો છો? તો તમારે પણ સાથે આવવાનું છે ને દેવાંગ? ના ભાઈ ના, દિવાળીનો મહિનો ચાલે છે, હું ના આવી શકું એમ. પણ હું રોકાવા નથી જતી, આપણે આટો મારીને પાછા આવી જશું. આઠો મારીને પાછા આવવા માટે મારે રજા તો રાખવી પડશે ને. પણ એકાદ દિવસ રોકાઈ જઈએ તો એ કઈ રોકાયા ન કહેવાય. તું મને પહેલા તો એ વાત જણાવ કે આપણે એક દિવસ માટે જવાની તું વાત કરે છે, તો પછી આ આટલું મોટું બેગ શું કામ ભર્યું? દેવાંગ, આ બધી સાડીઓ છે ને દીદીને બહુ ગમે છે, અને આમ પણ હવે હું આ બધી સાડીઓ તો પહેરતી નથી, તો થયું કે આ દીદી પાસે જઈએ છીએ તો બધી સાડીઓ આપી દઉં હું એને. હું તો ડ્રેસ પહેરું છું. અચ્છા, મતલબ કે સાડીઓ આપવા માટે જવું છે. તો એક કામ કર ને, હું તને ઓનલાઈન કેબ બુક કરાવી દઉં છું, જતી રહેજે તારી રીતે. ના, સાડીઓ આપવા નથી જવું, મારી વાત નથી સાંભળતા પૂરી. એટલે તું કડીક કે છે કે સાડીઓ આપવા જવું છે? સાંભળો મારી વાત. હા બોલ. વાત એમ છે કે હા, દીદીના ઘરે છે ને મારે જાણવા જવું છે કે દીદી ખુશ છે કે નહીં. ના બાબા ના, આપણે શું કામ ને કોઈની ઘરે આવું બધું જાણવા માટે જવું છે? મારા દીદી છે એટલે મને ચિંતા ન હોય. પણ તું કહેતી હતી ને કે સાંજે તે વાત કરી હતી એમની સાથે. વાત કરી હતી, ફોનમાં એને પૂછવાની પણ ઘણી કોશિશ કરી, પણ એને છે ને કંઈ જવાબ ન આપ્યો મને. એટલે મેં તો દીદીને ખાલી એમ જ કીધું છે કે અમે લોકો એમ જ ફરવા આવીએ છીએ. પણ સાચું કહું ને
તો મારે દીદીને મળવું છે, મારે જાણવું છે કે એવી તો કેવી તકલીફ છે કે આમ આખા ઉદાસ ઉદાસ રહે છે. તો તારા મનનો વહેમ છે અને આમે તે તારે જવું જ છે તો પછી તું એકલી જા ને. હા તો તમને લાગે છે ને કે મારા મનનો વહેમ છે, તો ત્યાં જઈશ, હું મારી નજરે જોઈશ એટલે બધું ક્લિયર થઈ જશે. ઠીક છે, ક્લિયર કરવા જવાની છૂટ છે, બાકી મને ઓફિસેથી રજા મળી શકે એમ નથી. તું તારી રીતે જી આવ અને એવું કંઈ લાગે તો ગઈકાલે તે ફોન કર્યો જ હતો ને, એમ ફરી પાછો ફોન કરજે. મેં દીદીને કહી દીધું છે કે હું અને દેવાંગ આવીએ છીએ, તો હવે છે ને છટકવાના બાના નહીં ગોતો પ્લીઝ. ઠીક છે, હવે જ્યારે તમે બંને બહેનોએ બધું પહેલેથી નક્કી જ કરી નાખ્યું છે તો ના પાડવા વાળો હું કોણ? કોઈ નહીં. ચાલો, ભરાઈ ગયું કે હજી કંઈ કાઢીને ભરવું છે? ના ના, ભરાઈ ગયું છે. તમે જાઓ, હું રેડી થઈને પછી આવું. ઓકે. આદિ કેવી બની છે બેટા ચા? મસ્ત. બસ, તો એવું જ મસ્ત મસ્ત બાળક મને ઘરમાં જોઈ છે. હજો મને દાદી બનાવવા વાળો તો વયો ગયો બેટા. હવે આ હવા વરસ થવા આવ્યું, તારે મને કેદી દાદી બનાવી છે? રાહ જોઈને બેઠીશું. ચા ઠરી જશે, ચા પીવો ને. એ ભલે ઠરી જાય, પણ આજે આ તારી સા પૂરી થાય ને એ પેલા મને જવાબ જોઈ. કેમ છો સાડુભાઈ? એ આવો આવો. સીતારામ. હા હા, ચા. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. બેટા સા લાવશે. બોલો બોલો. શું અરે પણ શું છે? જીજુ શું છે? કેમ છે? બેટા જલપા, હા શું છે? અચાનક કઈ જાણ કર્યા વગર જ કઈ ફોન બોન તો કરાય ને કે તમે લોકો આવવાના છો? તારા બેન આવ્યા છે. હા દીદી કેમ છે? મતલબ કેમ છે, કુમાર? બસ એકદમ શાંતિ છે. આ તમારા બંને જણા વચ્ચે કોઈ વાતચીત નથી થઈ? કારણ કે હેતલ કહેતી હતી કે ગઈકાલે એને ફોન કર્યો હતો, બધું કન્ફર્મ કર્યું. તમારે કઈ કામ ધંધો નથી? કેમ? ચા લઈ આવો. ના ના, કામ ધંધો નથી એવું પૂછતા હતા. કેમ? એટલે કે તમને મતલબમાં અચાનક આવ્યા તો આવી રીતના તમે ફ્રી જોવ છો કે ઘરેમાં આવી ગયા? પહેલી વાત તો એ કે મારી પાસે કોઈ ફાલતુનો ટાઈમ નથી. બીજી વાત એ કે અમે ફોન કરીને આવ્યા છીએ, એમને આવ્યા નથી. આદિ, આમ ઘરમાં મહેમાન આવે તો આવી રીતે ન બોલાય. હા, મેં ક્યાં કઈ ખોટું કીધું? તો આ શું એવું કીધું જ તે? જરાક સારી રીતે વાત તો કર. પીવો. લ્યો, કામ ધંધો નથી ચા. ને એવું કહેવાય? ચેસ ચેસ. ચામાં? એને મજાક કરવાની આદત છે. તમને કદાચ ફોનમાં કીધું નહીં હોય, આજે ને મારી પાસે એવો સમય નથી કે હું બહાર ફરવા આવી શકું. હા, તમને તો કીધું એટલે તમે તો આવી ગયા સીધા બેગ લઈને. હે હા, ખરો સમય કાઢી લીધો ફરવા હવે માટે. તમે નો આવો તો અમારે આવવું જ પડે ને અને આમ પણ જીજાજી. કેક લઈને અમે રોકાવા નથી આવ્યા. એ તો થોડા ઘણા કપડાં લતા હતા જે હેતલે આપવાના હતા એમને, એટલા માટે લઈને આવ્યા છીએ. હા કઈ પણ તમને વાત તો કરી હતી જ ને મેં કે મારી બેનને અહીં આવવાના છે, આપણે ક્યાંક જશું ફરવા. તો મેં ના જ તો પાડી હતી. શું એને આવવું હોય તો ના પાડી હતી? મતલબ એ કે હું ફ્રી નહોતો અને મારી પાસે આવો ફરવાનો બિલકુલ સમય નથી. અત્યારે બહુ બધું કામ છે એટલે મારે કામમાં ધ્યાન આપવું પડે ને. જો જવા દો. અરે તમે આમ ગુસ્સે થઈને હેતલ, મેં તને વાત કરી હતી ને કે આવા સમયે કોઈની પાસે ટાઈમ ના હોય અને અરે તમે પણ એની વાતનું ખોટું શું કામ લગાવો છો? શું એને વર્ક હશે એટલે બોલ, એના મગજમાં પાછું કંઈ ના હોય હો. હશે? બાકી કંઈ થયું તો નથી ને આમ બંને જણા વચ્ચે? હા ના ના, કાંઈ નથી. તમારા તબિયત પાણી કેમ છે? આ આવીને સીધે અમારી વાત કહેવા માંડ્યા. હા, તમારા વિશે તો કંઈ કહેતા જ નથી. ના ના, આ તો મને થયું કે બંને વચ્ચે કંઈ થયું હશે એટલે લાગ્યું કંઈ જ અમને. નથી જોતા. થયું હવે. હા, તમારે શું ચાલે છે? ધંધા પાણી કેમ ચાલે છે? બસ બધું બરાબર. દીદી ચલો ને, મારે તમારી સાથે વાત કરવી શું છે. વાત કરવી? અહીંયા બેઠા છીએ ને, વાત કરને. આવજો, મારા સાસુ છે તો અહીંયા જ બેસને, એની મજા આવે. ચલો તમે ઊભા થાઓ. પણ ચલો ઊભા થાઓ. ચલો 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 શું ચલો. કરે છે તું? આપણે જવું છે પછી. હા, જલ્દી. હલો બંને બહેનો. હા હા, આવીને આવી શરારતી રહી. દીદી તું ચાલ મારી સાથે. શું છે? ક્યાં લઈ જાય છે મને? બેસો અહીંયા, કામ છે તમારું.
કામ છે તો કામ હતું તો નીચે કહેવાતું હતું ને. મારે છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે તમારી સાથે. બોલ બોલવા માંડ હવે શું કેવું છે? આવી રીતે ઉદાસ ઉદાસ કેમ છો? અને હા જીજુ તમારી સાથે આમ કેમ વાત કરતા હતા? મને સાચે સાચું કહેજો. કેમ વાત કરતા હતા? સારી રીતે તો વાત કરતા હતા. રૂડલી વાત કરતા હતા એ તમારી સાથે મેં જોયું. તને એવું લાગતું હશે હા? આ એકને એક વાત પૂછ્યા રાખે, જ્યારે ફોન કરું ત્યારે પૂછે, અહીંયા આવી તો એકને એક વાત કરે. અરે આવી છે તો શાંતિથી રહે ને. જો દીદી એક વાત કહું તમને, તમે પહેલાં હતા ને એવા નથી રહ્યા. જ્યારે પહેલાં જીજાજી હતા ને, જે ભગવાનના ઘરે જતા રહ્યા, એ જીજાજી એ હતા ત્યારે તમે કેટલા ખુશ ખુશ રહેતા હતા. અને હવે તો ખાલી તમે ફોર્માલિટી કરો છો. તને કઈ વાતથી ફોર્માલિટી લાગે છે? જો આટલી સરસ રીતે તૈયાર થઈને હરું છું, ભરું છું, ઘરમાં રહું છું, અને આદિ પણ મને સારી રીતે સાચવે છે. એને મને સ્વીકારી લીધી છે પત્ની તરીકે. પછી શું પ્રોબ્લેમ હોય મને? મેં ક્યાં તમને હજી એવું પૂછ્યું જ છે કંઈ? તારું કહેવાનો તો અર્થ જ એ હતો ને. એટલે તું મને પૂછે ને એ પહેલાં હું તને કહી દઉં. જો દીદી પ્લીઝ, તમારી નાની બેન જાણીને ના કહો તો કંઈ નહીં, તમારી બેસ્ટ ફ્રેન્ડ જાણીને કહો. શું વાત છે કોને? કંઈ જ વાત નથી. આ તને લાગે છે મારા મોઢા ઉપરથી ને હા કેટલી ખુશ છું. અને આવું તો સાસરીયું ભાઈક સાડીને જ મળે, જે એમાંથી ને એક હું છું. રહેવા દો ને. લાગે છે કે તમે ઉપરથી ખુશ છો પણ અંદરથી તો તૂટેલા જ છો. બધું જ દેખાય છે મને. હા હવે નાની થઈને મારી માં બનવાની કોશિશ કર. હા એટલે જ કહું છું કે હજી તમારી માં નથી બની ને એ પહેલાં કહી દો શું તકલીફ છે. પ્લીઝ દીદી કોને? કંઈ જ તકલીફ નથી. તકલીફ હોય તો કે દિવસનું કંઈ ન દીધું હોય આ છુપાવીને રાખું. અને આજ સુધી મેં કોઈ વાત છુપાવી છે તારાથી? આટલી વાત હોય ને તો મને પેટમાં નથી રહેતી. હા તો અત્યારે મારી સાથે વાત છુપાવો છો. કઈ વાત? કે કઈ વાત? તમે જે રીતે વાત કરો છો ને એ વાત ઉપરથી જ ખબર પડી જાય છે. તને તો બધી ખબર પડી જાય કા? તું જ્યોતિષની દીકરી રહી ને. હા એટલે જ કહું છું કે કહી દો શું વાત. શું કહું હવે તને? એકને એક વાત પકડીને મને ક્યાંની ક્યાં વાતે ચડાવી દીધી. આ તું આવી છે તો મારે સારું સારું જમવાનું બનાવવાનું. હાલ એમાં હેલ્પ કર મને, છાનું મને. જીજાજી આવી રીતે વાત કરતા હતા એનો જવાબ આપો પહેલા મને. હા કેટલા બધા કામ છે હવે જીજાજી વાળી. ચલ તારે આવવું છે કે અહીંયા બેસવું છે? ચલો પણ મારી વાત તો સાંભળો. દેવાંગ, હું તમને શું કહું, આ જીજાજીનું બિહેવિયર જોયું તમે? કેવું હતું નહીં? બધું જોયું. આ રસોડામાં બોલાવીને આ જ વાત કરવા લાવી હતી મને તું? હે હા જોયું નહીં તે? એમને જરાય નથી ગમતું. એટલું નહીં કે આપણે આવ્યા છીએ તો આવો કહીએ, આવકારો આપીએ, નહીં એ નથી કર્યું એમણે. તમારી વાત બરાબર છે પણ મને એ નથી સમજાતું કે આવી રીતનું વર્તન કરવાનું કારણ શું હશે? જો પહેલાં તો તું છે ને તારા મનમાં આજે શંકાઓ ઉદ્ભવી રહી છે ને, ઓછું કર આ બધું. ના જાણે કોણ જાણે તને કઈ વાત જાણવી છે. એક વાત તમે નોટિસ કરી? લો શું નોટિસ કરવાનું હતું? આવવાના હતા એ વાત મેં દીદીને વાત કરી હતી હા પણ દીદીએ જીજાજીને આ વાત ન કરી. એનું શું કારણ? હવે મારે તો પહેલા એ જાણવું પડશે કે જીજાજીને વાત ન કરી એનું કારણ શું. તું કઈ જાસૂસ નથી. આપણે અહીંયા કઈ જાણીને કાંઈ કામ કરવાનું નથી. જો તું મારી વાત સાંભળ, મેં બધું જોયું છે, બધું નોટિસ કર્યું છે. દીદી કેટલા દુબળા થઈ ગયા છે આજકાલ. જાણે આ ઘરમાં એને ખાવાનું ન મળતું હોય ને એવું લાગે છે એમ મને. તો તુંય દુબળી થઈ ગઈ છે. તો શું હું તને ખાવા નથી આપતો? એવું નથી પણ શું છે ને બધી વાતને ઊંધી રીતે ચિતરી. આ હું તમે બેવ જણા અંદર આમ ઘૂસપૂસ શું કરો છો? રસોડામાં સારું ફર્નિચર કર્યું છે. હા હા બતાવતી હતી મને કે આપણે પહેલા આવ્યા હતા ત્યારે અને અત્યારે જે ઘર છે એમાં કેટલા તફાવત આવી ગયા છે. તમે વોલપેપર પણ બહુ સરસ મુકાવ્યું છે બહાર. એવું? પેલું સ્ટીકર ચોંટાડ્યા એ બધા. દિવાલે હા દિવાલ કરી છે એ. હા અને સોફા પણ બહુ એકદમ ટનાટન લઈ આવ્યા. હા, તે ઈ છે ને બધી મારા આદિની પસંદ છે. અને હું એમ કહું આ આદિ બોલતો હતો
તો એમાં તમને કઈ ખોટું તો નથી લાગ્યું ને? ના 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 એમાં મારો આદિ છે ને બહુ મજાકિયો છે. એ વાતમાં આ જો ને કઈક આમ નો એને કપે અથડાવ્યા, હવે એમ અથડાવા તો હોય તૂટી જાય, પણ એ એવો મજાકિયો છે, બહુ બીજું કાંઈ બહુ નહીં. બહુ મજાક કરે છે ને એમનો મજાક છે ને અમને સ્પષ્ટપણે આ વખતે દેખાઈ ગયો છે. હા. એટલે તમારે કહેવાની કોઈ જરૂર નથી. બસ એવો સ્વભાવ રાખવાનો એટલે છે ને પોતે હસતા રહી ને બધાયને હસાવતા રહી, બીજું કાંઈ નહીં. હા સાચી વાત કરી હો બા તમે. આ જીજાજીનો સ્વભાવ છે ને એક નંબર છે, અમને તો ગમ્યો હે નહીં દેવા? બસ. બહુ દિલથી ગમ્યો. એ જ પણ ને. એક હું એને એમ કહેતો હતો કે હવે અહીંયા આવ્યા છીએ તો પછી આવી રીતે રહેવાનું નક્કી થોડું કરી નખાય. આપણે જવું પડશે, પણ આ માની નહીં ને બોલો. પણ એમાં હું થઈ ગયું હવે આવ્યા છો તો એની બેન હારે ભલે ને રહેતી, હા, હું એમાં એ જ. વાંધો હું છે? એ જ ને, આ કેટલા સમય પછી હું મારી બેનને મળી છું હે બા, થોડી ઘણી વાતો હું ન કરું? હા, અને જો બેવ બેનો આટલા વખત પછી મળે તો એ પાછું કાતે મોઢું આમ આખું સૂકું થઈ ગયું. એ તો આ નહીં હામું રોકાવાના જ નહીં. મજાક આનો પણ સ્વભાવ મજાકિયો જ હા. છે. એવા બધા ખેલ કર્યા કરે ને તો આપણને હસવું જ આવે એને જોઈને. મેં કીધું આવું મીંદડી જેવું મોઢું હું કર્યું, એવું ન કરાય બેટા, નો ન કરે. કરાય. ચાલો બા આપણે બહાર બેસીએ. હા હા, અને તું તારે તારી બેન હારે બેસો, વાતો સીતો કરો, જો એને ગમે ને તને ગમે. હા ખાલી વાતો ચીતો જ કરજે, બીજું કઈ નહીં કરતી. હા હા તમે જાઓ હો, કામ કરો તમારું જાઓ. બા હું શું કહું, આ ટીવી હમણાં લીધું? ખરી જ્યાં હેતલ તું, મેં તને ના પાડી હતી કે આપણે અહીંયા રોકાવાના નથી, છતાં પણ બધું બંધ બેસતું કરી નાખ્યું તે. એ બધું તો ઠીક, પણ આ જીજાજીએ દીદી જોડે કઈ રીતે વાત કરી જોયું તમે? હા જોયું મેં, પણ જો એમાં તું જે વિચારે છે ને એવું કંઈ મેં નથી જોયું, એવું તો મને લાગ્યું પણ નથી. દેવાંગ એવું જ છે, તો જ જીજાજી બેન જોડે આવી રીતે વાત કરતા હોય. તમે જ વિચાર કરો ને કે જુઓ હું શું કહું છું તમને, આ બેન તો મને કંઈ વાત નથી કરતી, પણ તમે જીજાજી જોડે વાત કરો ને, એને સમજાવો ને, એને પૂછો ને કે શું એવી તો વાત છે કે તમે બેન જોડે આવું વર્તન કરો છો. શું કરાવવા માંગે છે તું? એક તો ઓલરેડી આપણે અહીંયા આવીને રહ્યા છીએ, જે આપણે નક્કી નહોતું કર્યું, અને ઉપરથી તું એમ કહે છે કે હું એમની સાથે વાત કરું. કેવી રીતે વાત કરીશું? કયા મુદ્દા ઉપર વાત કરીશું? જે વાતનો કોઈ ટોપિક જ નથી, જે પ્રોબ્લેમ જ નથી, એને લઈને મારે કેવી રીતે ચર્ચા કરવી એમની સાથે? છે ને ટોપિક. જો આજે તમે પણ હતા અને તમે પણ જોયું, તો તમે એ વાતને લઈને પણ વાત કરી શકો છો ને. બની શકે ને કે જેવી રીતે આપણે બંને પણ ક્યારેક એકબીજાની સાથે ઓછું બોલીએ છીએ, તો એ બંનેની વચ્ચે પણ એવું જ હોય, અથવા તો કંઈક લડાઈ ઝઘડો થયો હોય નાનો મોટો, તો હવે એ વાતને લઈને આટલી બધી શંકા કરવાની કોઈ જરૂર નથી. તમારી વાત બરાબર છે, પણ જો હું શું કહું છું કે છતાંય દીદીનું વર્તન જોયું તો તમે એવું લાગતું હતું કે એ લોકો વચ્ચે છે ને કંઈ બરાબર નથી. તો જીજાજી તમારા સાઢુભાઈ થાય ને તો તમે એને વાત કરી શકો છો ને દેવાંગ. તો સુવાનું શું લઈશ હું? એવું હશે ને તો મારી રીતે પ્રેમથી એમની સાથે સમય મળતા વાત કરી લઈશ. ઓકે, હવે સવારમાં વહેલા નીકળવાનું છે, મારે જોબ પર પણ જવાનું છે. હા, એક તો તું રજા રાખીને અહીંયા લઈને આવી છે, અને હવે છે કે આટલી મોટી વિચારોની આમ હારમાળા લઈને બેસી ગઈ છે. તમે વાત નહીં કરતા, અત્યારે હું જ જાઉં છું અને દીદી જોડે વાત કરું છું. તલ આવી રીતે કોઈની પર્સનલ બાબતોમાં દખલગીરી ના કરાય. આપણે વાત તો કરવી જ પડશે, વાત કર્યા વગર નહીં ચાલે. તમને વાત કરવાનું કીધું પણ તમે મારી વાત ન માનીને, તો હું જઉં છું દીદી પાસે. જો એતલ, અરે મારી વાત સાંભળ, અત્યારે સમય તો જો, અરે કેટલી મોડી રાત થઈ છે ને આને વાત કરવા જવું છે. નહીં માને કોઈ વાત, આરામ કરું. આદિ, મારી બેનને એ લોકો આવ્યા છે તો એની સામે તો વર્તન સારું કરો કે હું તમારી પત્ની છું અને પત્ની તરીકે મને સ્વીકારી લીધી છે. એને શું કામે જતાવો છો કે તમે મને સ્વીકારી નથી? એને કેટલું દુઃખ થતું હશે. દુઃખ તો ત્યારે થાય ને જ્યારે એને ખબર પડે. ખબર પડી છે કઈ? ખબર પડી જ જાય ને. એ લોકો થોડાક નાના છે, તમે કેવું વર્તન કરો છો એની સામે. સારું ને, પણ
ભાભી જુઓ, હવે હું પણ થાકી ગયો છું. આ નાટકનો અંત આવી જશે. બધાને ખબર પડી જાય તો બધા કરતાં સારું ને. તમારી બેનને ખબર પડી જાય તો વધારે સારું, કે તમે દુઃખી થાવ છો અને ખ્યાલ આવે તો કદાચ બની શકે કે એનો કઈ રસ્તો કાઢે લોકો. બધાને ખબર પડી જાય એ વાત મારાથી નહીં થાય. બધાની સામે મારે તમને કહેતું ફરવાનું, જલપા જલપા. તો પછી બાને જ કહી દ્યો ને બધી વાત. અચ્છા, તો એ મારે કેવું પડશે ને? તો હું બાને વાત કરું અને બા દુઃખી થાય ને એ મારાથી નથી જોવાતું. એટલે કદાચ બધાને ખબર પડી જાય ને તો વધારે સારું. શાંતિ, રસ્તો કરી લેશું કઈ. જો પણ તમે વાત તો સાંભળો. આદિ, 1 વર્ષ થઈ ગયું છે અને 1 વર્ષથી તમે નીચે ગાટલું પાથરીને સૂવો છો અને હું ઉપર સૂઉં છું. અગાસી ઉપર જતો રહો ગાડલું લઈને. પણ ક્યાં સુધી આવી રીતે રહેશો? ભગવાન, ક્યાં સુધી એટલે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી, જ્યાં સુધી તમે મારી સાથે રહેશો ત્યાં સુધી. સમજ્યા? આદિ, ભગવાન, જો સમજવાની કોશિશ કરો ભાભી. હું પણ એ જ કહું છું જે તમે કહી રહ્યા છો કે હવે છે ને મારાથી પણ આ બધું સહન નથી થતું. કારણ કે બધાને એમ છે કે આપણે બંને પતિ પત્ની તરીકે રહીએ છીએ, પણ નથી રહેતા. હું માનું છું, હું ના નથી પાડતો. અને મારે નીચે સૂવું પડે છે, તમારે અહીંયા એકલા સૂવું પડે છે. હું સમજી શકું છું, પણ જે છે એ છે. આદિ, તમે આવી રીતે દુઃખી થાવ છો ને એ મારાથી પણ નથી જોવાતું. શું કરું અને શું ના કરું ને કંઈ સમજાતું નથી મને. અત્યારે સૂઈ જવાય અને શાંતિથી આપણે સવારે વાત કરીશું. આ બધી વાતનો અત્યારે કોઈ મતલબ નથી બનતો. અને તમારી બેનને તમારે વાત કરવી હોય તો હું તમને છૂટ આપું છું, તમે કહી શકો છો. કઈ રીતે કહું? મારી બેનને એમ કહું કે મને આદિ પત્ની તરીકે નથી સ્વીકારતો, એને દુઃખી કરું. દુઃખી ક્યાં કરવાની વાત છે? અહીંયા તમે ને હું દુઃખી જ થઈએ છીએ ને. કારણ કે હું તમને કેમ કહું કે તમારી આ બધી હરકતો મને નથી ગમતી. તમને હરકતો લાગે? હરકતો, હા, એવા શબ્દો વાપરવા જ પડશે તમારા માટે. કારણ કે આમને તમે સીધી ભાષામાં તો સમજતા નથી કોઈ વસ્તુ. અહીંયા ઉપર કઈ ઝટકા વાગતા તો કે નીચે આવ્યા? જાઉં છું. હા, જવું જ પડશે ને. તો નહીં જાવ તો હું ઉપર જતો રહીશ. તમારે અહીંયા શું છે? ના ના, ના ના, સુઈ જાવ ને. અને આમ દૂર સૂજો, છેલ્લે ઊંઘમાં પાછા પડશો તો. હા શું જીજાજી નીચે ગાદલું નાખીને સૂતા છે અને દીદી એનો મતલબ એમ કે આ બંને વચ્ચે આટલી હદે નથી બનતું. આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. એટલે જ દીદી ઉદાસ ઉદાસ ફરે છે, કંઈ કહેતા નથી. ક્યાંથી કે બિચારા કયા મોઢે મને આવી બધી વાતો કરે. દેવાંગ ઉઠો ને, મારી વાત સાંભળો. જુઓ શું થયું છે હવે? શું સાંભળવું? આમ જોતો ખરી, કેટલી મોડી રાત થઈ છે. અત્યારે વાત કરવાનો સમય છે? સુવાદે મને સવારે ઓફિસે જવું છે. ચાલ, વાત કરવી છે, વાત સાંભળો ને મારી. શું સાંભળવું હેતલ? અત્યારમાં શું તારે વાત કરવી છે? બોલ, જલ્દી બોલ. વાત જાણે એમ છે કે હું હમણાં દીદી પાસે વાત કરવા ગઈ ને, હા તો મેં મારી આંખે જોયું કે જીજાજી નીચે ગાદલું નાખીને સૂતા હતા અને શું? હા, હા, શું વાત કરે છે તું? બંને પતિ પત્ની છે તો પછી જીજાજી નીચે સૂતા હતા અને
આવી રીતે તારા બેન ઉપર સૂતા હતા, મતલબ બંને અલગ અલગ હતા? હા, અને જીજાજી એવું પણ બોલતા હતા. મેં એ બંનેની વાતો સાંભળી કે બસ ભાભી, હવે આ નાટક મારાથી નહીં સહન થાય. નાટક? હા, પતિ દેવાંગ, પત્ની વચ્ચે નાટક? કઈ વાતને લઈને નાટક? એ જ તો નથી સમજાતું ને. અને એ જ તો હું તમને કહેતી હતી ક્યારની, પણ નહીં, મારી કોઈ વાત ઉપર તમે કંઈ કીધું જ નહીં. બસ હું જ્યારે હોય ત્યારે દીદીની વાત કરું ત્યારે તમને એવું લાગે કે હું ઓવર થિંકિંગ છું. ના ના હેતલ, તારી વાત તો સાચી છે. મને લાગે છે કે આ વાત તારી ઓવર થિંકિંગની નથી. આ લોકોની વચ્ચે નક્કી કંઈક તો બન્યું જ હશે. એ જ ને, મેં પણ આટલી હદે નહોતું વિચાર્યું કે એ લોકો પોતાના જ રૂમમાં આવી રીતે રહે છે. જો અત્યારે બહુ મોડું થઈ ગયું છે અને આવી રીતે આપણે એમને હવે અત્યારે તો વાત ના કરી શકીએ, પણ તું ટેન્શન ના લે. આપણે લોકો સવારે વહેલા ઉઠીને ત્યારે સવારે જ બધી વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે આમાં મામલો શું છે, આવી રીતના શું કામ રહે છે એક જ ઘરમાં એ બંને. હા, ચલ સૂઈ જા, અને સોરી કે હું તને ના સમજી શક્યો. કંઈ વાંધો નહીં, તમે આરામથી સૂઈ જાઓ, મને ઊંઘ નહીં આવે આવું બધું જોઈને. તમે ઓફિસનું કામ અહીંયા લઈને બેઠા છો, મારી બેનને આવ્યા છે તો એની સાથે વાતોચીતો કરો ને. આ એનું જ પૂછવાનું હતું. ભાભી, આ એ લોકો ક્યારે જવાના છે? એ લોકો રોકાવા આવ્યા છે. રોકાવા એટલે કઈ રીત હોય ને, મહેમાનની રીતે રહેવા જોઈએ. હા, આપણું ઘર છે, કઈ ગેસ્ટ હાઉસ કે હોટલ નથી કે મન ફાવે એટલું રોકાય. 2-3 દિવસમાં જતા રહેવાના ને. શું 2-3 દિવસ? ના ના, લગભગ તો એટલો સમય નહીં રોકાય. હા, કેવી વાત કરો તમ તારે, રોકાવ ને. ના ના, અમે લોકો આજે જ જઈએ છીએ. હા, અને સાથે સાથે મારા ફાટલા સાસુમાને પણ અમે લેતા જવા માંગીએ છીએ. આ તો સારું કહેવાય ને, એ બાને થોડા દિવસ ત્યાં એ પણ રોકાઈ લે. થોડાક દિવસ માટે નહીં, અમે હંમેશા માટે લઈને જઈએ છીએ. શું? હા, સાચું સાંભળ્યું તમે લોકોએ. અમે લોકો કાયમ માટે એમને અમારી સાથે લઈને જઈ રહ્યા છીએ. પણ કાંઈ એને હંમેશા માટે લઈ જાવી છે? વાહ બા, કે તમને આ ઘરમાં શું થાય છે એની કોઈ જાણ જ નથી. પણ હું થયું છે એ હવે કેવો? કે પછી તમે પણ મારી દીદીની જેમ બધું જાણતા હોવા છતાં પણ અજાણતા બનો છો. એલી પણ મને હવે ચોખવટ કરીને કે ને કે હું થયું છે. ચોખવટ ભરી વાત તો એ છે કે આ જીજાજી એણે મારી દીદીને પત્ની તરીકે સ્વીકારી જ નથી. હવે હું વાત કરસ તું? એકદમ સાચી વાત કરી રહી છે. ગઈકાલે સાંજે હેતલે બધું જ જોયું કે તમે કેવી રીતે રહો છો, હા એકબીજાની સાથે કઈ રીતે વાત કરો છો. હા, તમે બેડ ઉપર એકલા મારા પાટલા સાસુને સુવરાવો છો, નીચે તમે સૂવો છો, અને એ પણ પથારી કરીને. આદિ, આદિ આ હું સાંભળું છું. સાચું સાંભળો છો તમે. અને હજી બીજી એક ખાસ વાત, એકાબીજાને જ્યારે બોલાવે છે ત્યારે પતિ પત્નીના સંબંધો બહાર નથી આવતા. જીજાજી એમને ભાભી કહીને બોલાવે છે. હા, જલ્પા, આ બધું કે છે એ હાચું છે બટા? હા, સાચું છે. હા બા, એવું જ છે. અરે પણ હું કામ એવું છે? અને જલ્પા, આ બધું હું સાંભળું છું એ તે મને અટાણુંથી વાત કરી, તારે ન કહેવું જોઈએ મને કે બા આવું આવું છે એમ? શું કહેવાનું તમને? તમે વિચાર કરો ને, જ્યારે હદિયરવટું કરાવ્યું હતું ત્યારે ના એ બોલી શક્યા ના હું બોલી શક્યો. મેં પણ છે ને ના પાડવાની કોશિશ કરી હતી, પણ પાડી નહોતો શક્યો. ના પાડી દીધી હોત તો આ દિવસ જોવાનો વારો જ ના આવે. અરે પણ હું કામ તું ના પાડે? આ સંબંધ કર્યો તો ઘરનું ઘરમાં ઢંકાઈ ગયું કે નહીં? બા, હું તો આદિને પતિ તરીકે સ્વીકારવા તૈયાર હતી,
જેથી કરીને ઘરની આબરૂ ઘરમાં જ સચવાઈ રહી. તઈ પણ બધું સહન કર્યું. પણ બા, હવે આ બધું મારાથી સહન નથી થતું. હા, અને અત્યાર સુધી મેં પણ દીદીને પૂછવાની કોશિશ કરી, પણ દીદીએ આ વાત ક્યારેય મને ન જણાવી. એક મિનિટ, આ બધી વાતમાં તમે હમણાં જ એવું બોલ્યા કે હું આમની સાથે લગ્ન કરવા તૈયાર નહોતો, પણ જણાવી ના શકું. પૂછી શકું કે આ વાતમાં તમારા મમ્મી સહમત થયા તો તમે શું કામ નહોતા થયા? એટલા માટે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો, લો, એની સાથે લગ્ન કરવા માંગતો હતો. આદ્યા, તું હું વાત કરસ? હા, તો પછી આમની જિંદગી બગાડીને શું મળ્યું તમને? હા, તમને શું લાગે છે કે જેવી રીતે તમે એમને સ્વીકારવા તૈયાર થયા હતા કે એ તમને સ્વીકારવા તૈયાર થયા હતા, આ બંને માટે આ બધી વાતો સહેલી હતી? અરે પોતાના પતિને ગુમાવ્યા પછી તાજેતરમાં આવો નિર્ણય લેવાય ઘરમાં, ત્યારે કદાચ એમના માટે પણ પહેલા ના જ હશે, પણ છતાંય એમણે એક પ્રયત્ન કર્યો. તો એ પ્રયત્ન તમારે તે પછી કરવો જોઈતો હતો ને, ભૂલી જવાનું. ન થયો મારાથી. એ પહેલા પણ મારા ભાભી હતા ને અત્યારે પણ મારા ભાભી જ છે. તો આદિ, આ બધું તારે મને પહેલા ન કહેવાય? આ સંબંધ કરતા પહેલા કે બા હું નહીં કરી શકું? અત્યારે તે 3 જિંદગી બગાડી, તારી, આની ને ઓલી. તું જેને પ્રેમ કરે છે એને. તમે જે સમજો તે, પણ આ સાચી હકીકત છે જે અત્યારે સામે આવી ગઈ છે. થોડું મોડું થયું પણ બહાર આવી ગયું. હજી વધારે મોડું થયું હોત ને તો એકાદાનો જીવ પણ જતો રહે. એકાદાનો નહીં, મારી બેનનો જ જીવ જાતામાં. પણ બસ, બહુ થયું હવે. મારી બેને બહુ સહન કર્યું છે આ ઘરમાં રહીને, પણ હવે નહીં કરે. સલ્પા બેટા, ક્યાંય ન જાવ તારે. મને તારા વગર જરાય નહીં ગમે. બા, અત્યાર સુધી તમે જેમ કીધું એમ કરતી આવી છું, અને તમારી મર્યાદાની બહાર તો મારે જવું પણ નહોતું. પણ ક્યાં સુધી હું આ રીતે ઘરમાં રહી શકું? અને જો હું આ ઘરમાં રહીશ ને તો આદિ પણ દુઃખી રહેશે. એના કરતાં આ ઘર છોડીને જતી રહું ને એમ જ બધાની ભલાઈ છે. હે ભગવાન, આ બધી વાતો કા મને પહેલા ખબર ન પડી? મારું ઘર તૂટી ગયું. છોડો આ બધી વાતો. હેતલ, જો તું પાટલા સાસુને કહી શકે કે આ જે કે પણ થઈ રહ્યું છે એમાં અમે તમને કોઈ ફોર્સ કરવા નથી માંગતા. આગળનો બધો નિર્ણય એમણે જાતે લેવાનો રહેશે કે એમને શું કરવું છે. અમે જે સમજાવ્યા છે એ કરવું છે કે પછી અહીંયા તમારે આ લોકોની સાથે રહેવું છે એ તમે નક્કી કરી શકો. ના ના દેવાંગ કુમાર, આદિ મને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી. પછી રહીને શું ફાયદો છે? અહીંયા તમારી વાત સાથે હું સહમત છું. ચલો. જા, આપણું બેગ લઈને આવો. હા બા, મને બની શકે તો માફ કરજો, કારણ કે આ ઘરને હું ઇજ્જતથી ઢાંકી ના શકી. મારાથી બનતા પ્રયાસ તો કર્યા, પણ હવે મારા હાથમાં નથી આ બધું. ના બેટા, હાચી વાત છે. તે તો બહુ કોશિશ કરી, પણ મેં જે ધાર્યું હતું ને એ તો થયું જ નહીં. હાદી, તમે જેને પ્રેમ કરતા હતા ને એ છોકરી સાથે મેરેજ કરીને આ ઘરમાં વહુ તરીકે લઈ આવજો અને ખુશ રહેજો. બેટા, જ્યાં જાય ને ત્યાં સુખેથી રહેશે. બસ મારા દીકરા. ચાલો.